ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં છો ભાઈ? વાગ્યા સવારના 6 વાગ્યા છે ભાઈ, અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ જીયાને ને મારા મમ્મી ગામડેથી આવે ને લેવા માટે પહોંચી ગયા છે. બસની વાટે ઊભા છીએ, બસ આવે એટલે આપણે નીકળીએ. ચાલો બાકી જઈએ છીએ. ચોપાટી પહોંચી ગયા છીએ. આ બાજુ મૂકવી પડે એમ છે ગાડી, કારણ કે સામેની સાઈડ આપણે ઊભું રહેવાનું છે. ત્યાં જઈને આપણે લેવાનું બસ આવે એટલે જોઈએ હવે બસ ક્યાં પહોંચી છે. ચાલો બાકી એટલી બધી બસો ભાઈ હોય વરાછામાં રોજ સવારે આવે ભાઈ. આપણે એમ થઈ જાય દેહમાં જવાનું મન થઈ જાય, એટલી બધી બસો છે ભાઈ. જોઈ જાય ભાઈ કેટલા લોકો આવા લેવા માટે આવી ગયા છે. જો અહીંયા આવા તો ઠેર ઠેર નાકે નાકે એટલું પબ્લિક ઊભું હોય છે ભાઈ. સુરતમાં રોજનું ભાઈ ઘણું બધું પબ્લિક ભાઈ અપડાઉન કરે હો. ચાલો ભાઈ આપણી બસ હજી આવી નથી, આપણે બસની વાટે ઊભા છીએ. હવે ડીપ છે આપણી ગાડી. ચાલો ભાઈ ફાઇનલી ભાઈ આપણી ગાડી આવી ગઈ છે. જોઈએ હવે ક્યાં ઊભી જશે. હાલો ત્યાં ઊભી રાખી દીધી છે. હાલો તો ભાઈ ફાઇનલી આપણે હે ને મમ્મીને અને જીયાનને હે ને બસેથી લઈને ઘરે આવતા રહ્યા. નાહી ધોઈ અને ફર્સ્ટ ક્લાસ ભાખરી પણ ખાઈ લીધી ને જીયાનભાઈ આવો. જીયાનભાઈ શું ચાલે છે ભાઈ? શું કર્યું ગામડે? એ તો કહો મને. મોજ કરી, અખંડ મોજ કરી એમ ને? તો તમારા મિત્રને કહી દો કે ભાઈ જીયાનભાઈ હે ને ભાઈ આવી ગયા છે હવે, એટલે ફોન કરવા હોય તો ફોન ચાલુ કરી જાય. હમણાં જીયાનભાઈ નહોતા ને અહીંયા, એટલે અમારા ઘરના ફોનમાં કોઈના ફોન જ નહોતા આવતા, એટલે જીયાનભાઈના મિત્રના ફોન ચાલુ જ હોય હે ને. હવે બધા તારા દોસ્તારના ફોન ચાલુ થઈ જાય, હાલો જીયાનભાઈ આમ જવું ને હાલો જીયાનભાઈ આમ જવું છે. અને ભાઈ જીયાનભાઈ આવ્યા ભેગા છે ને એક આપણે માઇક એક મળ્યું હતું ને અમારા અનિલભાઈ આપ્યું હતું. જીયાનભાઈ ચાલુ કરવામાં મથે છે પણ એ ચાલુ થતું નથી. કાંઈ ચાર્જિંગ હોય કે ન હોય એ કે આપણે જોયું નથી. હવે જીયાનભાઈ ચાર્જિંગ કરીને પછી બધું કરશે કેમ છે. અને ભાઈ દેશમાંથી છે ને આપણે બીટ આવી ગયા છે, મરચાં આવી ગયા છે, એટલી શેરડી આવી છે. અને આ તમે કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય આ શું છે એ જરાક કમેન્ટ કરી દેજો. આ જોવો ને તો પહેલાં તરત કમેન્ટ કરી દેજો, હું તમને કહીશ કે આ શું છે ને એ. બરાબર છે? ચાલો બહુ ગુણકારી વસ્તુ છે આ ભાઈ. ને બાકી જો આટલા ગુંદા એવા છે, અને આ જો આટલી ચોળી છે, અને કાકડી છે, ને રીંગણા છે, ને ભાઈ ભીંડો છે, ને પાલક છે, ને પપૈયા તો હોય જ હો ભાઈ આપણે. હા પપૈયા તો હોય જ તે. ગુવાર છે હો ભાઈ, ગુવાર હોતન છે. બસ એટલું જ છે. મરચા છે. આ વખતે કાંઈ ખાસ છે નહીં એટલું બધું. વાર છે જો વાર. ઉનાળામાં એટલું બધું હોય નહીં ને ભાઈ, અત્યારે પાણી તો હોય નહીં કાંઈ, એટલે ઉનાળા તડકાનું કાંઈ એટલું બધું સુકાય જાય. અને ભાઈ આ ઓલી બખાઈ આંબલી, મીઠી આંબલી કહે ને એ છે ભાઈ. આ કાળા આંબીલા વાળી જો. આ આંબીલા તમે આંબીલા છે ને ભાઈ ખોલવાના હોય. નાના હતા ને ત્યારે ફર્સ્ટ ક્લાસ ખોલતા, એટલે ઉપર એની અંદર નીચેનો લાસ્ટ બીઓ ન દેખાવો જોઈએ, એની ઉપર ઓલું ચામડી કલરનું પડ આવે ને એ જ ખોલાવવું જોઈએ. એમાં તો ઓલું જરા કંઈ આમ તેમ થઈ જાય ને તો એ ન હાલે. અને પછી આને પાણીમાં નાખો ને તો તમે પૈસાવાળા થઈ જાઓ. એ મને ખબર છે. આ ભરીને તમે પાણી ટાંકામાં નાખો ને એટલે પૈસાવાળા થઈ જાઓ. પણ કોણ પૈસાવાળા થાય? પ્લમ્બર. કારણ કે આ ટાંકામાં હલવાય ને પાણીમાં જઈને નળમાં આડા બધા ફીટ થઈ જાય. આ રીતનું છે ભાઈ. ચાલો ભાઈ તો વાગ્યા છે 8. 8માં 10ની પોણા 9 થયા. સોરી પોણા 8 થયા. મગજ કામ નહીં કરતો. વહેલો 6 વાગે ઉઠાઈ ગયું ને એટલે પેલા બાજકા હાર્યા ને એમાં 3-4 બાજકા હાર્યા ને એમાં મગજ ચકડીએ ચડી ગયો. ચાલો ભાઈ જઈએ હમણાં ઓફિસે, મળીએ પછી તમને. તો ભાઈ 2:30 વાગ્યા છે ને આપણે ભાઈ ઘરે જઈશું. ઊંઘ બહુ આવે છે, વહેલા ઉઠાડા એટલે ઓફિસમાં હોય કાંઈ કામ છે નહીં. ચાલો ભાઈ લીવ આવી ગઈ છે નીચે, એટલે હવે નીકળીએ હવે ઘરે જવા માટે. ચાલો ભાઈ પોણા 8 વાગ્યા છે ને ભાઈ આપણે બીજું એક કામ હતું એ પતાવીને આપણે આવી જાય છીએ ઘરે. અને મારી મમ્મી આવી જાય છે ગામડેથી. જોઈએ આ ગુજરાતી ચેનલ ચાલુ કરી દીધી છે.
હમણાં ગુજરાતી ચેનલ જ જોવાનું ચાલુ. હા હજી રોજ ચલો ભાઈ આજે દેહના શાકની સાપડી બનાવી છે. ગરમા ગરમ છે ફૂલ. બધી બની ગઈ તો વાંધો નહીં, બધી બની ગઈ હોય તો હાલે. ચાલો ભાઈ શાક સાપડી ખાઈ લઈએ. દેહના શાકની બહુ મીઠી લાગે અહીંના કરતાં. કા દેહનું શાક થોડુંક મીઠું હોય એટલે સ્વાદ આવે એમાં વધારે. અહીંનું શાકમાં થોડુંક મોડું લાગે, ખાંડ નાખવી પડે એમાં. ગળ્યું ખાવું હોય ને આમાં ન નાખવું પડે, એટલો ફેર આવે ગામડાના શાકમાં ને અહીંના શાકમાં. દવા વગરનું હોય ને એ એક વાત અલગ છે. પ્લસ ફૂલ પાણીવાળું હોય, સૌરાષ્ટ્રનું પાણી હોય. સૌરાષ્ટ્રનું પાણી હોય ઓલું દારના પાણી હોય ને ભાઈ, એટલે કેનાલના નહેરના ને એવા પાણી હોય ને અહીંયા એટલે. અને ત્યાં આપણે દારના પાણી હોય એટલે મીઠા હોય જમીનમાંથી આવેલું. ચાલો બાકી જમી લઈએ ને. નીવાબેન ક્લાસે ગયા છે, આવે પછી એનો વારો જમવાનો. હમણાં લગભગ આવતી રહે છે, 2-5 મિનિટની વાર છે. આપણે આ સોળે લઈને ત્યાં નીવા પોગી જાય. ના તો છાશે ગામડાની છો. હા કદીએન જીયાન તો હમણાં ધડબડાટી બોલાવી છે ગામડાની છાશ પી પીને. હમણાં રિયાનભાઈ નકરી એને છાશની ધડબડાટી બોલાવી ગામડે. ઈ નહીં ફૂલ ઠંડી હોય એટલે. અમે જીયાનભાઈ છાશ વધારે જોઈએ, ઈન અંશ બે. મારા ભાણિયાભાઈ ને છાશ તો બહુ જોઈએ હોય. છાશ જોઈ નથી, ભૂકા બોલાવ્યા નથી. બીજું બધું સાઈડમાં, નકરી છાશ જ પીવી હોય એને. ચાલો બાકી આજે ગામડાની છાશ પી લઈએ. હવે મનીષાએ છાશના ભૂકા જ બોલાવી દેવાની છે. જો હમણાં ડાયટિંગમાં છાશ હાલે કા? પણ ગામડાની અલગ મજા આવે ને એટલે વધારે. 2 વાટકા વધારે પી. સ્વાદ આવે ને, ફેર આવે ને. ફેર તો પડે જ ને, વસ્તુમાં ફેર હોય ને. ચાલો ભાઈ જમી લઈએ બાકી.